અધિકારીનું કહેવાનું એવું છે કે ભાઈ તોડતા હતા, તો તમે બ્રિજ તોડતા હોય તો ઉપર જેસીબી રાખીને તોડવાનું. આ તો ઓલા જેવી વાત થઈ, જે ડાળી કાપવાની હોય એ ડાળી ઉપર ઝૂકવાનું, એટલે ડાળી પડે નીચે. અને તમે બ્રિજને તોડતા હતા તો 10 લોકો બ્રિજ ઉપર તમે શું કામ રહેવા દીધા? લોકોને બ્રિજ ઉપર શું કામ રહેવા દીધા? એ લોકોને જાનહાનિ થાય એટલા માટે. એટલે અત્યારે એ લોકો છુપાવી રહ્યા છે કે અમે બ્રિજ તોડતા હતા. બ્રિજ તોડતા હતા, તમે સમારકામ કરતા હતા, તમે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરી તો નથી કરી. તમે બ્રિજ તોડતા હતા તો એના માટે સેફટી માટે કંઈ કર્યું તો કે નથી કર્યું. અને આમાં જે લોકો માની લો કે 8 લોકો જે નદીમાં ખાબક્યા તો એના માટે જવાબદાર કોણ? 8 લોકોને કાંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ? આ રીતે બે જવાબદારી રીતે તંત્ર કામ કરી રહ્યું છે, બીજેપી કામ કરી રહી છે. લોકોને કાંઈ પણ થાય તો એને કોઈ ફેર નથી કરતો. અધિકારી એમ કહે કે તોડતા હતા, તો તોડતા હતા તો શું ઉપર જેસીબી રાખીને પછી બ્રિજ તોડાય? એટલે જેસીબી પણ નદીમાં જાય, બ્રિજ ઉપર 10 લોકોને ઉભા રાખીને બ્રિજ તોડાય? આ નવી કઈ સિસ્ટમ તમે લઈને